ના દંભ ના પાખંડ. વાત કરીશું હૃદય નીચોવીને. એક નવા વિડીયોમાં મિત્રો આપ સૌનું સ્વાગત કરું છું. મગધની અંદર ધનાનંદનું રાજ્ય અનેક વર્ષો સુધી રહ્યું અને એક ધારી સત્તાના કારણે એક ધારા રાજ્યની ધુરા એને સંભાળવાની થઈ. એમ એક ધારા રાજા બન્યા રહેવાના કારણે ધનાનંદના શાસનમાં અત્યાચાર અન્યાય થવા લાગ્યો. માણસાઈના રાજનીતિના તમામ મૂલ્યો આદર્શો સિદ્ધાંતોને નેવે મૂકી અને કોઈ પણ ભોગે સત્તા મેળવવા માટે ધનાનંદ પ્રજા ઉપર અમાનુષી અત્યાચાર કરવા લાગ્યો. અને આવા સમયે ધનાનંદના જે અમાત્ય હતા, અમાત્ય રાક્ષસથી લઈ અન્ય મહત્વના તમામ મંત્રી સંત્રી અમાત્ય વારંવાર ધનાનંદનું ધ્યાન દોરતા હતા કે સત્તાના મદમાં પ્રજા દ્રોહ ન કરશો, પ્રજા ઉપર મન ફાવે તેવા કર નાખી પ્રજાનું શોષણ ન કરશો. કેમ કે જો પ્રજા નારાજ હશે અને તમે સત્તા પ્રાપ્તિ માટે સિદ્ધાંતોને આદર્શોને મૂલ્યોને નેવે મૂકી ગમે તે કરશો તો આ પ્રજા એક દિવસ સત્તામાંથી ફેંકી દેશે. ધનાનંદે ન માન્યું અને આપણે સૌને ખબર છે કઈ રીતે ચાણક્ય વિષ્ણુગુપ્તે ચંદ્રગુપ્તની મદદથી એ અન્યાયી શાસન ધનાનંદનું અહંકારગ્રસ્ત શાસન તોડી ઉખાડી અને ફેંકી દીધું. આ જ રીતે હિરણ્યકશ્યપુને પણ એના મંત્રી અમાત્યો કહેતા કે નાસ્તિકતાના નાદમાં તમે એવા બધા કાર્યો ન કરશો કે અસ્તિત્વ નારાજ થાય. તો હિરણ્યકશ્યપુનો પણ આપણને ખબર છે કે નાશ થયો. દીકરા પ્રહલાદ દ્વારા પણ સમજાવવામાં આવ્યો. પરંતુ જ્યારે માણસ સત્તાના મદમાં હોય ને, એ અહંકાર એને કશું સત્ય જોવા દેતો નથી. એ જ રીતે આપણી સામે દુર્યોધન, રાવણ, મહાભારત અને રામાયણમાં બંને જણા સત્તાના મદમાં, પોતાને મળેલી શક્તિઓના મદમાં, અહંકારમાં પોતાની સત્તા ગુમાવી બેઠા. જે રીતે ધનાનંદને ત્યાંના અમાત્યએ કહ્યું, હિરણ્યકશ્યપુને દીકરા પ્રહલાદે કહ્યું, દુર્યોધન જેવા નરાધમોને ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું, એ જ રીતે ભાજપ રૂપી ધનાનંદ જે ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી સત્તામાં છે, એક ધારી સત્તાના કારણે એના મંત્રી સંત્રીઓ હવે અહંકારથી ગ્રસિત બન્યા છે. એ ભૂલી ગયા છે કે પોતે પ્રજાના સેવક છે અને ભાજપ ધીમે ધીમે સત્તા મેળવવા માટે અને ખાસ કરીને વિસાવદરની ચૂંટણી દરમિયાન એમના દ્વારા જે કરવામાં આવ્યું સત્તા મેળવવા માટે રાજકીય કિન્નાખોરી આપણને જોવા મળી. આ બધું જોઈ પ્રજા તો ત્રાહિમામ થઈ. ગુજરાતમાં એમના શાસનમાં અમલદારશાહી અને ભ્રષ્ટાચારને લઈ પ્રજા તો ત્રાહિમામ છે જ, પરંતુ હવે એમના જ મંત્રી સ્વર્ગીય વિજયભાઈ રૂપાણીની સરકારમાં મહત્વના પદ પર રહેલા નાનુભાઈ વાનાણી, જેનાથી આખું ગુજરાત પરિચિત છે, આપણે સૌ એમનાથી પરિચિત છીએ, એ નાનુભાઈ વાનાણીએ એક પત્ર લખ્યો છે પોતાની સરકારને. અને આ પત્રમાં ખૂબ જ ઝીણવટપૂર્વક એમને બધું જ લખાણ કર્યું છે. એ બધી જ વાતોનો ઉલ્લેખ કર્યો છે કે જેમાં ભાજપ ધનાનંદ બની રહી છે, જેમાં ભાજપ અને એના નેતાઓ, એના મંત્રીઓ એક ધારી સત્તાના કારણે સત્તાના મદમાં કઈ રીતે પ્રજાનો દ્રોહ કરી રહ્યા છે, કઈ રીતે અન્યાયી નીતિઓ અખત્યાર કરી રહ્યા છે, એ બધું ખૂબ જ વિગતવાર વર્ણન આ પત્રની અંદર નાનુભાઈ વાનાણીએ કર્યું છે. નાનુભાઈ કહે છે કે જો જીતા વહી સિકંદર, ભાજપ એના ઓપરેશન લોટસ અનુસાર કોઈ પણ પક્ષના કોઈ પણ વિચારધારાના માણસને ભાજપમાં સમાવિષ્ટ કરી લે છે. એમને એવું લાગે કે આ વિસ્તારમાં આ માણસની પકડ છે, એની વોટ બેંક છે, એનો સમાજ છે, એના જ્ઞાતિના સમીકરણોમાં એ ફિટ બેસે છે, તો સિદ્ધાંતોને નેવે મૂકી અને એ માણસને ભાજપનો ખેસ પહેરાવી દેવાનો. તો આના પ્રત્યે નાનુભાઈ વાનાણીએ નારાજગી વ્યક્ત કરી છે. એમને કહ્યું છે કે સિદ્ધાંતને નેવે મૂકી અને સત્તા મેળવી રહ્યા. ખૂબ જ વિગતવાર વર્ણન છે કઈ રીતે બિનજરૂરી ગાડીઓનો કાફલો લઈ ભાજપના નેતાઓ ફરી રહ્યા છે, કમાન્ડો ને સેવા અને લોકોને સાંભળવાને બદલે સત્તા કઈ રીતે મળે એટલા માટે તમામ નીતિ નિયમો સિદ્ધાંતોને નેવે મૂકી રહ્યા છે. એ બધું જ નાનુભાઈ વાનાણી વર્ણન કરી રહ્યા છે. અને આપણા સૌને ખબર છે કે એક દિવસ પહેલાં પણ ગોપાલ ઇટાલિયાએ આક્ષેપો કર્યા
કે વિસાવદર પેટા ચૂંટણી દરમિયાન જ્યારે મતદાન થતું હતું ત્યારે ભાજપના કિરણ પટેલ, ભાજપના જે પ્રત્યાશી કિરીટ પટેલ, ભાજપના જે ઉમેદવાર છે કિરીટ પટેલ, એમના દ્વારા, એમના સમર્થકો દ્વારા એક બૂથ કેપ્ચરિંગ કરવામાં આવ્યું અને કઈ રીતે સત્તાના મદમાં પોલીસ તંત્ર ઉપર જે એમની પકડ છે એકધારી સત્તાના કારણે, તો આ બધી જ વસ્તુઓનો, આ બધા જ સમીકરણોનો લાભ લઈ કઈ રીતે બૂથ કેપ્ચરિંગ કરવામાં આવ્યું એ ગોપાલ ઇટાલિયાએ કહ્યું. અને ચલો ગોપાલ ઇટાલિયાનું આપણે પૂરેપૂરું ન માનીએ, કેમ કે પોતે ત્યાં ઉમેદવાર છે, રાજનીતિમાં છે, પણ ચૂંટણી પંચે પણ ભારતના સ્વીકાર્યું કે there was બૂથ કેપ્ચરિંગ ઇન વિસાવદર બાયપોલ ઇલેક્શન. તો નાનુભાઈ વાનાણીની વાતો સાથે જ સુસંગત હોય એ પ્રકારનો આ બધો ઘટનાક્રમ આપણને જોવા મળે. પહેલાં આપણને બિહાર અને ઉત્તર પ્રદેશ અથવા ઝારખંડ જેવા રાજ્યોમાંથી આવા સમાચાર આવતા ચૂંટણી દરમિયાન કે આખા બૂથ ઉપર હુમલો કરવામાં, પશ્ચિમ બંગાળમાં ટીએમસી દ્વારા, ટીએમસીના કાર્યકર્તા દ્વારા બૂથ કેપ્ચરિંગ કરાય, માર થોડા, પોલીસ નતમસ્તક બની, મુખ સાક્ષી બની જોઈ રહ્યું. પણ આવું જ કંઈક આપણને વિસાવદરની પેટા વિધાનસભા ચૂંટણી દરમિયાન જોવા મળે. તો આ બધી જ વસ્તુઓ એટલા માટે થાય કે જ્યારે એકધારી સત્તા આપણે કોઈ એક પક્ષને આપીએ. હું એવું નથી કહેતો કે આપણે રાજસ્થાન કે અન્ય આપણા પાડોશી રાજ્ય છે એની જેમ દર વખતે બદલી નાખીએ. ત્યાં તો ટ્રેન્ડ જ છે, 5 વર્ષ એ લોકો ભાજપને આપે તો 5 વર્ષ કોંગ્રેસને, એ રીતે બદલી જ નાખે છે. એમાં પણ નુકસાન છે, કેમ કે સતત એક ધારી સરકાર રહે તો વિકાસના કાર્યોને વેગ મળે. એક સરકાર વિકાસના કાર્યો કરતી હોય, અચાનક બીજી સરકાર એટલે ઘણા પ્રોજેક્ટ સ્થગિત કરી દે, એમની રાજકીય કિન્નાખોરી, રાજકીય વિરોધના કારણે પ્રજાને ઘણું બધું નુકસાન વેઠવાનો વારો આવે, વિકાસની ગતિ રોકાય, એ આપણે સમજીએ છીએ. પણ 30-30 વર્ષ સુધી જ્યારે પછી એ તાનાશાહ બની જાય. આપણે બધાને એમ કે ચીનમાં જી જિનપિંગ તાનાશાહ છે, હવે એ જ સત્તામાં રહેશે, રશિયામાં વ્લાદિમીર પુતિન સત્તામાં રહેશે, તો અહીંયા પણ એવું જ છે ને. લોકશાહી તો નામની છે. 30-30 વર્ષ સુધી સતત, તો સાહેબ તાલુકા પંચાયતથી લઈ મામલતદાર કચેરીથી લઈ અને આ લોકોની પંચાયતોમાં દાખલા નથી નીકળતા, એટલા અહંકારી. અને જુઓ, દરેક પક્ષની અંદર ભાજપની સાથે મહત્તમ લોકો એટલા માટે જોડાય છે કે એ લોકોને એવું હોય છે કે ભાઈ રાષ્ટ્રપ્રેમની વાત અહીંયા થશે, હિન્દુત્વના રક્ષણની વાત થશે, સનાતનના રક્ષણની વાત થશે. તો હું તમને લખી દઉં અને કહી દઉં કે આ લોકોના મનમાં એવું કશું જ નથી. એ તમારી અંદર ભાવનાઓના આવેગ છે, તમારી અંદર સનાતન માટે પ્રેમ છે, તમારું દિલ દુભાય છે જ્યારે સનાતનીઓની હત્યા થાય છે આ દેશમાં. ભાજપના નેતાઓ જુઓ, રાજકારણી છે ને, એનો કોઈ સમાજ વિચારધારા કશું નથી હોતું. એ દરેક વસ્તુઓનો સાધન તરીકે ઉપયોગ કરે. સત્તા મેળવવા માટે, તમારે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે ગાડી સાધન છે, એનો ઉપયોગ કરી તમે લક્ષ્ય પ્રાપ્તિ કરો, ગંતવ્ય સ્થળ સુધી પહોંચો. એમ આ લોકો માટે સત્તા લક્ષ્ય પ્રાપ્તિ છે. અને સાધન તરીકે જાતિના સમીકરણો, ધર્મના સમીકરણો, આ બધું માત્ર એનો ઉપયોગ કરે છે, એમને કશી પડી નથી. ઠીક છે, યોગી આદિત્યનાથ જેવા નેતાઓ હોય, નરેન્દ્રભાઈ જેવા નેતાઓ હોય જે દેશ હિતમાં નિર્ણયો કરે, કોઈ ના નથી પાડતું. પણ આ એમની પાછળ અંગ્રેજો ગયા અને લીસોટા રહી ગયા, એમ આ લોકો ઉપર સત્તામાં ગયા અને પાછળ જે આ લીસોટાઓ છે ગુજરાતમાં, એમને કોઈ લેવા દેવા નથી. એ બધાને નાનુભાઈ વાનાણીએ એ પણ ઉલ્લેખ કર્યો છે કે કઈ રીતે આ લોકો સત્તાનો ઉપયોગ કરી પોતાના ધંધા, આર્થિક રીતે ખૂબ જ સફળતાઓ મેળવી, એ બધો જ. એટલે આ લોકો માટે એ બધું જ, આ લોકો દેશની વાત હોય ત્યારે ધર્મના નામે તમને ઉશ્કેરી, તમારી સંવેદનાઓને જગાડીને વોટ લઈ લે. ગુજરાતમાં જ્ઞાતિવાદી સમીકરણો પણ કરે છે. એટલે જ્યારે જે વસ્તુ, કોઈ સિદ્ધાંત નથી, ભીતરથી કશું નથી. એટલે રાજકારણમાં પણ 2 પ્રકારના લોકો હોય દરેક પક્ષમાં. એક જે હૃદયથી વિચારધારાથી જોડાયો, જનસંઘના સમયથી જે લોકો છે એવા લોકો પણ છે ત્યાં. એવું નથી કહેતો હું ભાજપમાં સનાતન પ્રેમી, હિન્દુ પ્રેમી, રાષ્ટ્રપ્રેમી, ભારત પ્રેમી. પણ એક બહુ મોટો વર્ગ સાથે સાથે જ ગેંડા જેવી ચામડીવાળા જે રાજકારણી હોય ને, જેને આ બધાથી લેવા દેવાની, માત્ર એમને ત્યાં આવીને મલાઈ ખાવાની હોય, ટેન્ડર રાખવાના હોય, ભ્રષ્ટાચાર કરવાનો હોય, આર્થિક ઉન્નતિ સાધવાની હોય, વ્યક્તિગત સ્વાર્થ અને હિતો માટે જીવવાનું, એ લોકોનો હોય. આવા લોકો 80% છે ભાજપમાં. 20% બિચારા પેલા નાનુભાઈ વાનાણી જેવા ને બીજા બધા વિચારધારાવાળા. હવે વિચારધારાવાળા બધા હાંસિયામાં ધકેલાય છે, કારણ કે 80% જે આ બધા ગેંડાની ચામડી જેવા જે લોકો છે, જેમને કશી પડી નથી, માત્ર સત્તા જોઈએ છે,
માત્ર પૈસા જોઈએ છે, પાવર જોઈએ છે, એવા લોકોને તમારા સનાતન હિન્દુત્વ કશી કંઈ પડી નથી. હું તમને ઉદાહરણ આપું. મારા ગામમાંથી કાર સેવા માટે 2-3 દાયકા પહેલાં એક ભાઈ અયોધ્યા ગયા, જ્યારે મુલાયમસિંહની સરકાર હતી અને કાર સેવકો ઉપર, રામ ભક્તો પર ગોળીઓ. એ વખતે એ ભાઈ રામ મંદિરમાં ઈટ અમારા ગામની, જે જૂના લોકો આ વિડીયો જોશે એમને ખબર હશે, એક આખીને આખું આંદોલન ચાલ્યું હતું. તો રામ મંદિરમાં ઈટ અમારા ગામની ઈટ લઈને એ ભાઈ અયોધ્યા પહોંચ્યો. ખૂબ જ આર્થિક રીતે ગરીબ પરિસ્થિતિનો પરિવારનો માણસ પણ સાહસ કરી રાષ્ટ્ર માટે, અને ત્યાં ગોળીઓની એની આસપાસથી ગોળીઓ નીકળી. જ્યારે મુલાયમની ધનાનંદ જેવી સરકારે ગોળીઓ વરસાવી તો માંડ માંડ બચીને ઘરે આવ્યો. આ ભાજપના નેતાઓએ એ આખી નાખું જે આંદોલન છે ને એનો લાભ લઈ એ બધા સત્તામાં બેસી ગયા. મારા ગામના ભાજપના જે નેતાઓ છે એ બધાએ આંદોલનનો લાભ લઈ સત્તા મેળવી લીધી, તાલુકામાં પહોંચી ગયા અને સ્થાનિક ક્ષેત્રે સરપંચ બધું જ કરી લીધું. એ કોઈ ન ગયું, ગોળીઓ વરસતી હતી, એ બધા અહીંયા બેઠા રહ્યા. પેલો ભાઈ જઈને આવ્યો. હવે એ જે જરૂરિયાતમંદ સનાતન પ્રેમી માણસ છે એને આ લોકો આજ દિન સુધી રહેવાનો પ્લોટ નથી આપી શક્યા રહેણાંકનો. જે વ્યક્તિ ત્યાં ગયો અને આખું આંદોલનના કારણે જે ભાવનાઓ નિર્માણ થઈ, એ ભાવનાઓનો લાભ લઈ સત્તા તો મેળવી લીધી, પણ એ ભાઈને એક રહેણાંકનો પ્લોટ ન આપી શક્યા આ લોકો. એમના હાથમાં હતું, એમના મળતિયાઓને બધાને પ્લોટ આપી દીધા, સહકારી સંસ્થાઓમાં કબજો જમાવી અને ભયાવહ ભ્રષ્ટાચાર કર્યો પોતાના. અને આ બધા જ લોકો, કહું તો આ લોકોને કોઈ કશી જ પડી નથી તમારી ને મારી સંવેદનાનો. એટલે હું તો મહેરબાની કહીને કહું છું કે રાજકારણની અંદર સંવેદનાઓ, લાગણીઓનું કોઈ સ્થાન નથી. મહેરબાની કરી અને તમારે આવેગમાં આવી, ભાવનાઓના આવેગમાં આવી આ લોકો માટે કશું એવું ન કરવું કે કાયમી તમને. હવે કાર સેવામાં ગયેલો માણસ આજે હંમેશા કહે છે કે ભાઈ કશું ન કરવું, ઘર સાચવીને બેસવું અને પોતાના માટે જીવવું. એનો વાંક નથી. એવું ઉદાસીન ભયંકર વાતાવરણ છે સનાતનીઓમાં અને સનાતનના નામે રાજકારણ કરતા લોકોમાં. એટલે નાનુભાઈ વાનાણીનો આ પત્ર સૂચક છે અને ભાજપે આત્મમંથન કરવાની જરૂર છે. કેમ કે મિત્રો, ટીવી મીડિયામાં અને બધે જે મોટી મોટી વાતો, તમે સ્થાનિક કચેરીઓમાં જાઓ તમને ખબર પડશે કેટલી હદે ભાજપના શાસનમાં આ લોકો, અને જેટલા પણ સ્થાનિક કોન્ટ્રાક્ટો અને જે કાર્યો થાય છે વિકાસના કાર્યો, એમાં પણ ભયંકર ભાજપના નેતાઓ ભયંકર ભ્રષ્ટાચાર કરે છે, ભયંકર. એટલે એ લોકો ભ્રષ્ટાચાર મુક્ત છે એ બધી વાતો. નરેન્દ્રભાઈ જ્યાં સુધી ગુજરાતમાં હતા ત્યાં સુધી નિશ્ચિત પકડ હતી, પણ એમના ગયા બાદ તો ધીમે ધીમે પાછળ બધું દીવા પાછળ અંધારું જ છે. એટલે નાનુભાઈ વાનાણીનો જે પત્ર છે એ સૂચક છે. એ ભાજપે આત્મમંથન કરવું જોઈએ. ભાજપ જો સત્તાના મદમાં આ બધી વસ્તુઓ નહીં સ્વીકારે, એમને એવું લાગે કે અમે તો દર વખતે જીતી જ જઈશું, તો આવનારા દિવસોમાં એમના માટે, અને જોઈએ વિસાવદરની ચૂંટણીનું શું રિઝલ્ટ આવે છે. ગોપાલ ઇટાલિયા લોકપ્રિય છે, લોકભોગ્ય છે. એ રાજુ કરપડા, ચૈતર વસાવા લોકોના પ્રશ્ને ખૂબ જ ખરેખર મજબૂત વિપક્ષની ભૂમિકા ભજવી રહ્યા છે. સાહેબ, નેતાઓ આવા હોવા જોઈએ કે જે તમારા પ્રશ્નો મુદ્દે અમલદાર શાહીને પણ કંટ્રોલમાં કરે. રાજુ કરપડા જેવો યુવાન જુઓ, ગમે તે તાલુકા પંચાયત મામલતદારમાં જે અધિકારીઓને આમ ખખડાવી નાખે અને પ્રજાના કોઈ પણ પ્રશ્ન હોય જવાબ માગે, પરિણામો લાવે. તો ક્યાંક ને ક્યાંક ગુજરાત માટે હવે 30 વર્ષ બાદ આ લોકો નિશ્ચિત ધનાનંદ બન્યા છે, હિરણ્ય કશ્યપુ બન્યા છે, દુર્યોધન બન્યા છે, રાવણ બન્યા છે, જી જિનપિંગ બન્યા છે અને પુતિન બનવા જઈ રહ્યા છે. તાનાશાહ ટૂંકમાં કિમ જોંગ બનવા જઈ રહ્યા છે. તો થોડોક આ લોકોને પાઠ ભણાવવો જરૂરી છે. નહીં તો એ હિન્દુત્વ માટે પણ કશું નહીં કરે, સનાતન માટે પણ કશું નહીં કરે, વિકાસના નામે પણ કશું નહીં કરે. મારીને તમારી ભાવનાઓને છંછેડી વોટ બેંકમાં એને પરિવર્તિત કરી સત્તાનું એમનું જે ગંતવ્ય છે એને પ્રાપ્ત કરી લેશે. ધન્યવાદ. લવ યુ ઓલ. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.